સુરેન્દ્રનગર વઢવાણના 3.70 કરોડના ખર્ચે પ્રાચીન ધરમ તળાવનું નવીનીકરણ કરવામાં આવશે। લોકો માટે ફરવાલાયક સ્થળ બનાવવા સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને પાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ધરમ તળાવની સાફ સફાઈ, તળાવ ફરતે વોકવે, ફૂડ સ્ટોલ, બાળકો માટેના રમતગમતના સાધનો સહિત સુવિધાઓ ઊભી કરાશે। પ્રાચીન તળાવ ડેવલપમેન્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। વઢવાણનું એક અલગ પ્રકારનું નજરાણું છે એવું ધર્મ તળાવ એક ઐતિહાસિક અને પ્રસાદીભૂત તળાવ માનવામાં આવે છે। આ તળાવના બ્યુટિફિકેશન માટે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા 3,70,00,000ના ખર્ચે આખું જ નવું બની બાળકોને રમવા માટેનું મેદાન, વોકવે, ફૂડ સ્ટોલ, સિક્યુરિટી કેબિન, ટોયલેટ બ્લોક વગેરે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે। સાથે સાથે વઢવાણ વિસ્તારમાં રહેતા નગરજનો પણ અહીંયા આવીને પોતે શાંતિથી બેસી શકે અને આ તળાવ જોવાની એક અલગ પ્રકારે મજા માણી શકે એ પ્રકારનું બ્યુટિફિકેશન નગરપાલિકાના માધ્યમથી થવાનું છે। આજે એનું વિધિવત રીતે ખાતમુહૂર્ત અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબેન પંડ્યા, અમારા નગરના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કારોબારી ચેરમેન જીતુભાઈ ચાવડા, અમારા સાંસ્કૃતિક અને બાગ બગીચા કમિટીના ચેરમેન ભાઈ શ્રી ઈશ્વરભાઈ ગંભીરસિંહ, ચીફ ઓફિસર શ્રી સાગરભાઈ રાડિયા વગેરેની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ સંપન્ન થયો છે।